હું પાણીમાં રહેવાવાળા દુનિયાના સૌથી મોટા સ્તનધારી પ્રાણીઓના પરિવાર સાથે સંબંધ ધરાવું છું. શું તમે કલ્પના કરી શકો છો કે હું કોણ છું? હું એક વ્હેલ છું. મારા ઘણા ભાઈ બહેન છે. તેમાંથી કેટલાક દાંત વગરના છે, જેને બલીન વ્હેલ કહેવામાં આવે છે, જ્યારે કેટલાકને દાંત હોય છે અને તેથી તેમને ટૂથ વ્હેલ કહેવામાં આવે છે. મારા ભાઈ બ્લુ વ્હેલને દાંત નથી અને તે દુનિયાના સૌથી મોટા જીવિત સ્તનધારી છે, જે 100 ફૂટ સુધી લાંબા અને 200 ટનથી વધુ વજનદાર હોય છે, જે લગભગ 24 હાથીઓના વજન જેટલું છે. અમે 30 થી વધારે વર્ષો સુધી જીવિત રહી શકીએ છીએ. મારા અમુક ભાઈ બહેનો જેવા કે બોહેડ વ્હેલ લગભગ 200 વર્ષ સુધી જીવિત રહી શકે છે. પણ મજાલ છે કે તમે અમને દાદાજી કહી શકો. અમે દુનિયાના મુખ્ય મહાસાગરોના ઠંડા પાણીમાં રહીએ છીએ. તમે અમને આર્કટિક, એન્ટાર્કટિક અને હિન્દ મહાસાગરમાં મળી શકો છો. મારી ચામડીની નીચે ચરબીનો જાડો થર હોય છે, જેને બ્લબર કહે છે, જે મને બર્ફીલા પાણીમાં ગરમ રહેવામાં મદદ કરે છે. બ્લબર મને તરવામાં અને ઊર્જાને સંગ્રહિત કરવામાં પણ મદદ કરે છે. મારે શ્વાસ લેવા માટે સપાટી પર આવવાની જરૂર હોય છે, કારણ કે મારી પાસે ફેફસાં છે અને ગિલ્સ એટલે કે ચોઈ નથી. અમને બધાને એક જ પ્રકારનું ખાવાનું પસંદ નથી હોતું. હું જે ખાઉં છું તે મારા કદ પર, હું ક્યાં રહું છું અને હું કેવી રીતે શિકાર કરું છું તેના પર નિર્ભર કરે છે. અમારામાંથી કેટલાક ક્રિલ, ઝીંગા, નાની માછલીઓ, પ્લેન્કટોન અને સ્ક્વિડ ખાય છે, તેમજ બીજા કેટલાક સીલ, વોલરસ, શાર્ક અને ડોલ્ફિન કે અન્ય વ્હેલ જેવા મોટા કદના પ્રાણીઓનો શિકાર કરે છે. જો તમને એમ લાગતું હોય કે તમે ઘણા જોરથી બોલી શકો છો કે બૂમો પાડી શકો છો, તો મારા દોસ્ત, હું તમને એમાં હરાવી શકું છું, કેમ કે હું આ ગ્રહ પર સૌથી ઊંચા અવાજે બોલનાર પ્રાણીઓ પૈકી એક છું. આજકાલ મારા માટે જીવિત રહેવાનું મુશ્કેલ બની રહ્યું છે. અને દુઃખની વાત એ છે કે મનુષ્ય કે જેને હું મારો પોતાનો પરિવાર માનું છું, તે આ માટે કારણભૂત છે. પ્લાસ્ટિકનો કચરો, ગટર લાઈન, તેલ કાઢવાની પ્રક્રિયા અને શિપિંગથી અમારા જીવને જોખમ છે. મને મારું ઘર બહુ ગમતું હતું, કારણ કે તે શાંતિપૂર્ણ હતું. પણ હવે જહાજો અને માછલી પકડનાર વહાણોને કારણે અમારા સમુદ્રમાં એટલો અવાજ થાય છે કે મારા સાથીઓ મને સાંભળી શકે તે માટે મારે બૂમો પાડવી પડે છે, જે મને થકવી દે છે. તેમાં મારી બધી શક્તિ વપરાઈ જાય છે. તેથી મને સાથીઓ તથા ભોજન શોધવા માટે લાંબા અંતર સુધી તરવાનું મુશ્કેલ લાગે છે. અમારામાંથી કેટલાક ભૂલથી માછલી પકડવાની જાળમાં ફસાઈ જાય છે અને મરી જાય છે, કારણ કે અમે શ્વાસ લેવા માટે સપાટી પર આવી શકતા નથી. વધારે પડતી માછલી પકડવાના દુષ્પરિણામો અને પ્લાસ્ટિકના કચરાને ઓછો કરવા માટે જાગૃતિ વધારીને તમે મારી મદદ કરી શકો છો.